નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત અંગ્રેજીમાં છેલ્લે આપણે અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરો એ લીધું. હવે એ તમને બધાય ઘરે પ્રયત્ન કરશો તો આવડી જ જશે. એના માટે આપણે જે ઓલા 5 સ્પેલિંગ કર્યા, ધીસ, ધેટ, ઇઝ, એ અને એન, એ 5 સ્પેલિંગ તમે શીખી લેજો. પછી આર્ટિકલ ક્યાં ઉપયોગ થાય છે અને કેવી રીતે ઉપયોગ થાય છે એ શીખી લેજો. બીજું કે તમને જે આપણે કોર્સના સ્પેલિંગ છે એ કોર્સના સ્પેલિંગ બધા આવડવા જરૂરી છે. આપણે અહીંયા આજે છેલ્લા આપણે ધીસવાળા વાક્ય લીધા હતા કે ધીસ એટલે કે નજીકની વસ્તુ બતાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે. આજે આપણે દૂરની વસ્તુ બતાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો કે ધેટનો ઉપયોગ થાય છે. તે વાક્ય લેવાના છે. આજે ધેટવાળા વાક્ય આપણે લેવાના છે. એમાં કરો એક, THATIS, ધેટ ઇઝ એ બોલ. ધેટ ઇઝ અ બોલ. એમાં લખો ધેટ ઇઝ અ બોલ. પછી એનું ગુજરાતી આપણે કરવાનું છે. ધેટ એટલે કે પહેલો, પહેલી, પહેલું તે વપરાય તો બોલ છે એટલે પહેલો એક બોલ છે અથવા તો પહેલો બોલ છે. બોલ એટલે શું થશે તો કે દડો. પહેલો એક દડો છે. ત્યાર પછી કરો બીજું, ધેટ ઇઝ એ બોલ. પહેલો એક દડો છે. ત્યાર પછી THAT, ધેટ, IS ઇઝ એ, ANN OR ANGE. હવે એને ઉચ્ચારમાં લખીએ. ધેટ ઇઝ એન ઓરેન્જ. ઓરેન્જ. હવે આપણે આનું સ્પેલિંગ લખ્યા, ઉચ્ચાર લખ્યા. હવે અર્થ લખીશું. પેલી એક નારંગી છે. પેલી એક નારંગી છે. ધેટ ઇઝ એ બોલ. પેલો એક દડો છે. ધેટ ઇઝ એન ઓરેન્જ. પેલી એક નારંગી છે. હવે આનું ગુજરાતી વાક્યનું તમને અંગ્રેજી કરવાનું કે તો પણ કેવી રીતે થશે એ જ રીતે થવાનું છે કે તમને વાક્ય આપેલું હોય કે પેલો એક દડો છે, એ વાક્યનું અંગ્રેજી કરો તો શું કરવાનું આપણે? ધેટ ઇઝ અ બોલ. ધેટ ઇઝ અ બોલ. જે સ્પેલિંગ આપણા છે એ આવડવા ફરજિયાત થઈ જાય છે. અને ધેટ અને ધીસ એ બે વાક્ય, બે સ્પેલિંગ છે એ તમને ખબર પડવી જોઈએ. ત્યાર પછીનું વાક્ય લખીએ. જે વાક્ય લખતા જાઓ છો બોલતા પણ જાજો. ત્યાર પછી કરો ત્રીજું વાક્ય. ધેટ, THAT, ધેટ, IS ઇઝ AN ઓક્ષ. હવે એના ઉચ્ચારમાં લખવાનું. ધેટ ઇઝ એન ઓક્સ. હવે ધેટ એટલે કે પહેલો, પહેલી, પહેલું તે, ઇઝ એટલે છે, એન એટલે એક અને ઓક્સ એટલે કે બળદ. પહેલો બળદ છે. પહેલો બળદ છે. ધેટ ઇઝ
That is an ox. પેલો બળદ છે અથવા તો પેલો એક બળદ છે. ત્યાર પછી કરો that is a joker. That is a joker. હવે ઉચ્ચારમાં લખો that is a joker. એનું ગુજરાતી કરીએ પેલો એક જોકર છે. પેલો એક જોકર છે. That is a joker. પેલો એક જોકર છે. That is a ball. પેલો એક દડો છે. That is an orange. પેલી એક નારંગી છે. That is an ox. પેલો એક બળદ છે. That is a joker. પેલો એક જોકર છે. મારી સાથે લખતું જવાનું છે અને બોલતું જવાનું છે. ત્યાર પછીનું પાંચમું વાક્ય કરો that that is a sparrow sparrow એટલે કે ચકલી sparrow that is a sparrow. That is sparrow. એનું ગુજરાતી કરીએ પેલી એક ચકલી છે. પેલી એક ચકલી છે. That is a sparrow. પેલી એક ચકલી છે. That is a sparrow. પેલી એક ચકલી છે. ત્યાર પછી that is an elephant. ELEPHANT. That is an elephant. હવે ઉચ્ચારમાં લખો that is an elephant. એનું ગુજરાતી કરો પેલો એક હાથી છે. એલિફન્ટ એટલે હાથી થાય ને તો કે પેલો એક હાથી છે. That is an elephant. પેલો એક હાથી છે. ત્યાર પછી સાતમું વાક્ય કરો that is a banana. હવે એમાં કરો that is a banana. That is a banana. પેલું એક કેળું છે. પેલું એક કેળું છે. That is a banana. પેલું એક કેળું છે. પેલું એક કેળું છે. That is a banana. ત્યાર પછીનું that is an owl. OWL. એના ઉચ્ચારમાં that is an owl.
એને શું લખશું ગુજરાતીમાં? પેલું એક ઘુવડ છે. પેલું એક ઘુવડ છે. That is an owl. પેલું એક ઘુવડ છે. That is an owl. પેલું એક ઘુવડ છે. પેલું એક ઘુવડ છે. That is an owl. આપણે આજે 1 થી 8 વાક્ય કર્યા છે. સ્પેલિંગ, આખું વાક્ય અંગ્રેજીમાં, એનો ઉચ્ચાર અને ગુજરાતી. તમારે એ વ્યવસ્થિત રીતે મેં જે રીતે લખ્યા છે એ રીતે જ લખી લેવાનું છે. મેં જે રીતે લખ્યું છે એ જ રીતે તમારે પણ લખી લેવાનું છે. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. હવે આપણે ખૂટતા સ્પેલિંગના ખાલી જગ્યા લખવાની છે. ખૂટતા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થની ખાલી જગ્યા લખો. સૂચના લખો. ખૂટતા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની ખાલી જગ્યા. પહેલામાં સ્પેલિંગ, બીજામાં ઉચ્ચાર અને ત્રીજામાં અર્થ. સ્પેલિંગનું પહેલું ખાનું મોટું રાખવાનું છે. પહેલા ખાનામાં લખો સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ જે તમારે તમારી નોટમાં વાક્ય પૂરા થયા પછી લખવાનું છે. એમાં લખો PARROT. ખાલી જગ્યા, ખાલી જગ્યા. તો બીજામાં ખાલી જગ્યા રેબિટ, ખાલી જગ્યા. ત્રીજામાં ખાલી જગ્યા, ખાલી જગ્યા અર્થ ગાય. ચોથામાં PINKROACT ક્રોસ, ખાલી જગ્યા, ખાલી જગ્યા. ખાલી જગ્યા સનફ્લાવર અને ખાલી જગ્યા. ત્યાર પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા ગુવાર. અર્થમાં લખો ગુવાર. ONION. ખાલી જગ્યા, ખાલી જગ્યા. ત્યાર પછી ખાલી જગ્યા, ત્યાર પછી કેબેજ, કેબેજ ખાલી જગ્યા. હવે ખાલી જગ્યા, ખાલી જગ્યા ગુલાબી, ગુલાબી. ત્યાર પછી PEACOCK. ખાલી જગ્યા, ખાલી જગ્યા. ખાલી જગ્યા ક્રો ને ખાલી જગ્યા. ત્યાર પછી ખાલી જગ્યા, ખાલી જગ્યા પીળો,
પીળો. ત્યાર પછી WHITEY ખાલી જગ્યા ખાલી જગ્યા. ત્યાર પછી ખાલી જગ્યા સેટરડે અને ખાલી જગ્યા. હવે આપણે જ્યાં જ્યાં ખાલી જગ્યા જે ખાનામાં બતાવી છે એ આપણે પૂરી કરવાની છે. હવે પહેલામાં સ્પેલિંગ શું છે તો કે PARROT પેરોટ એટલે પોપટ. હવે ઉચ્ચાર આપ્યો છે રેબિટ RABBIT રેબિટ એટલે સસલું. ત્યાર પછી અર્થ આપ્યો છે ગાય COW કાઉ એટલે ગાય. PINKROAC પિંક રોઝ એટલે કરેણ. ત્યાર પછી સનફ્લાવર ઉચ્ચાર આપ્યો છે SUNFLOWER સનફ્લાવર એટલે સૂર્યમુખી. ત્યાર પછી ગુવાર VATCH વેચ એટલે ગુવાર. ઓનિયન ONION ઓનિયન એટલે ડુંગળી. ત્યાર પછી કેબેજ CABBAGE કેબેજ એટલે કોબી. ગુલાબી PINK પિંક એટલે ગુલાબી. PEACOCK પીકોક એટલે મોર. ત્યાર પછી ઉચ્ચાર આપ્યો છે ક્રો CROW ક્રો એટલે કાગડો. અર્થ આપ્યો છે પીળો YELLOW યલો એટલે પીળો. હવે સ્પેલિંગ આપ્યો છે વ્હાઈટ એટલે સફેદ. ત્યાર પછી ઉચ્ચાર આપ્યો છે સેટરડે SATURDAY સેટરડે એટલે શનિવાર. હવે આપણે આજે 2 લેસન કર્યા કે ધેટવાળા અંગ્રેજી વાક્યનું ગુજરાતી કરો. એ આપણે 8 લખ્યા છે. એમાં સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આખા વાક્ય આખું અંગ્રેજીનું વાક્ય આપ્યું છે. એમાં અંગ્રેજીનો આખો ઉચ્ચાર લખ્યો છે વાક્યનો અને ત્યાર પછી એના અર્થ પણ આપણે એટલે કે ગુજરાતી વાક્ય પણ લખ્યું છે. તો 1 થી 8 જે કર્યા છે એ ધેટવાળા છે. ધેટ છે એ દૂરની વસ્તુ બતાવવા માટે વપરાય છે. તો તમારે એ સ્પેલિંગ અને એ વાક્ય સમજીને લખવાના છે. હવે આજે અને ત્યાર પછીનું આજે આપણે લેસન કર્યું છે કે ખૂટતા સ્પેલિંગના ખૂટતા ખાલી જગ્યામાં સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે. એ પણ તમારે વ્યવસ્થિત રીતે લખી લેવાના છે. વિષય અંગ્રેજી HW A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ જે વર્ગમાં કર્યા છે વર્ગમાં કરાવ્યા મુજબ. આજે હોમવર્કમાં શું છે તો કે A to Z ના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખવાના છે. એ જે મેં ક્લાસમાં કર્યા છે એ જ રીતે લખવાના છે. આપણા ક્લાસમાં થયા છે એ જ રીતે લખવાના છે. આડાવડા લખવાના નથી. જે કાંઈ સ્પેલિંગ લખો એ વ્યવસ્થિત આંકા પાડીને લખવાના છે. આજ માટે અંગ્રેજીમાં આટલું. ફરી મળીશું નવા લેસન સાથે.